વાત એમ છે કે એક કપલ એવું છે કે જેમણે પ્રેમ કર્યો અને સાથે પછી બિઝનેસ પણ કર્યો અને આજે 12,800 કરોડની કંપની આ કપલે ઊભી કરી દીધી છે. નમસ્કાર. અમે ખબર છે .com ઉપર ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છીએ, પરંતુ આજે વેલેન્ટાઇન ડે છે તો અમને એક એવી સ્ટોરી મળી કે વેલેન્ટાઇન ડે અને સક્સેસ એ બંનેને ભેગા કરે છે. વાત એમ છે કે એક કપલ એવું છે કે જેમણે પ્રેમ કર્યો અને સાથે પછી બિઝનેસ પણ કર્યો અને આજે 12,800 કરોડની કંપની આ કપલે ઊભી કરી દીધી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. એવું આપણે વારંવાર સાંભળીએ કે જ્યાં પ્યાર હોય, જ્યાં પ્રેમ હોય, ત્યાં કોઈ દિવસ વેપાર નહીં હોય. પરંતુ એક કપલ એવું છે કે જે પ્રેમ બી કર્યો, બિઝનેસ બી કર્યો અને આજે બિઝનેસને સૌથી મોટી ઊંચાઈએ પણ પહોંચાડી દીધો. આ વાત છે ગઝલ અલગ અને વરુણ અલગની. ગઝલને તમે બહુ સારી રીતે ઓળખતા હશો, કારણ કે ટીવી પર જે બહુ જ પોપ્યુલર શો આવે છે શાર્ક ટેન્ક, એની અંદર ગઝલ અલગ જજ તરીકે આવે છે અને એની જે બેબી કેર બ્રાન્ડ છે મામા અર્થ, એ આખા દેશની અંદર સૌથી ફેમસ બ્રાન્ડ તરીકે અને સૌથી મોટી બ્રાન્ડ તરીકે કહેવામાં આવે છે. હવે ગઝલ અને વરુણની લવ સ્ટોરી એવી છે કે આમ તો જે ગઝલ છે એ હરિયાણામાં એનો જન્મ થયો, ત્યાં ભણી અને એણે પંજાબની અંદર ભણી પણ ખરી અને વચ્ચે નોકરી બી કરી. એક સ્ટાર્ટઅપ કરેલું હતું, એમાં ફેલ ગઈ અને 1200 રૂપિયાની નોકરી પણ આ ગઝલ અલગે કરી હતી. હવે ગઝલના કોઈ સંબંધી છે એને ત્યાં એ ઘણી વખત રહેવા જતી હતી, તો પડોશની અંદર આ વરુણ રહેતો હતો અને બંને વચ્ચે બાલ્કનીમાં ઊભા રહીને બંને એકબીજાને જોયા કરતા હતા. એ પછી એમના વચ્ચે મિત્રતા થઈ અને એમનો પ્રેમ થયો અને એમણે લગ્ન પણ કર્યા. પરંતુ દોસ્તી અને પ્રેમ એ બે વચ્ચે એમણે ખાસો સમય લીધો, કારણ કે એમણે એવું કીધું કે અમારે એકબીજાને પહેલાં સમજવું હતું અને એ સમજવા માટે અમે ઘણા બધા દિવસો સુધી ડેટ પર ગયા હતા. હવે આમાં એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ પણ છે કે આ 2016ની અંદર જે હોનાસા કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડ આ ગઝલ અને વરુણની કંપની છે, એની આ મામા અર્થ બ્રાન્ડ ફેમસ કેવી રીતે બની. તો 2016ની અંદર આ કંપની બની, પરંતુ 2014ની અંદર જ્યારે ગઝલ અને વરુણના ઘરે એક પુત્રનો જન્મ થયો અને એનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું. હવે અગસ્ત્ય જન્મ્યો તો ખરો, પરંતુ એ જે પરિવારમાં ખુશી હતી એ થોડાક વખતમાં થોડીક અસંતોષમાં પરિણમી, કારણ કે અગસ્ત્યને એક ચામડીનો એવો રોગ થયો હતો કે જેને કારણે એને વારંવાર ખુજલી આવતી હતી અને જે ચામડી હતી એ સૂકી પડી જતી હતી. હવે આ ગઝલ અને વરુણે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે માર્કેટમાંથી ઘણા બધા બેબી પ્રોડક્ટ લાવ્યા અને એને તપાસ્યા, પરંતુ એમાં જોયું કે આની અંદર હાર્શ કેમિકલ અને ટોક્સિક ઇન્ગ્રીડિયન્ટ્સ એની અંદર હતા. એટલે કપલે એ પછી ઇન્ડિયાના જે પ્રોડક્ટ હતા બેબી કેર એ વાપરવાના બંધ કરી દીધા અને અમેરિકાથી પ્રોડક્ટ મંગાવવાના શરૂ કર્યા. પરંતુ અમેરિકાના જે પ્રોડક્ટ હતા એ એટલા બધા મોંઘા આવતા હતા કે એ રૂપિયા ભરતા ગઝલ અને વરુણ થાકી ગયા. એ પછી બંને જણાએ એક દિવસ વિચાર કર્યો કે આપણે કોઈક એવી બેબી કેર પ્રોડક્ટ બનાવીએ કે જે નેચરલ હોય અને સલામત બેબી કેર પ્રોડક્ટ હોય અને એની અંદર આ જે ટોક્સિક ફ્રી પ્રોડક્ટ હોય. અને એ જે પ્રોડક્ટ એમણે બનાવી અને એ એટલી બધી પોપ્યુલર બની ગઈ કે 5 વર્ષની અંદર જ 500 શહેરોની અંદર 50 લાખ ગ્રાહકો આ મામા અર્થના બની ગયા. આજે એવું કહેવાય છે કે આ બંને જે કપલ છે એમણે 12,800 કરોડ રૂપિયાની કંપની બનાવી દીધી છે.
હમણાં સપ્ટેમ્બર 2023ના જ્યારે ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયેલા ત્યારે 3 મહિનાની અંદર આ મામા અર્થ કંપનીએ 30 કરોડ રૂપિયાનો નફો કરેલો હતો. હવે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આ ગઝલ છે એણે અગાઉ પોતે એક સ્ટાર્ટઅપ શરૂ કરેલું હતું, ડાયટ સ્ટાર્ટઅપ, પરંતુ એમાં એ નિષ્ફળ ગઈ અને 1200 રૂપિયાની નોકરી પણ કરી અને ઘણી બધી મહેનત કરી. એ પછી જ્યારે પોતાની પ્રોડક્ટ બનાવવાની વાત આવી ત્યારે ગઝલે આ પ્રોડક્ટ વિશે એટલું બધું રિસર્ચ કર્યું અને દિવસ રાત જોયા વગર કામ કર્યું અને બિઝનેસનું જે રણનીતિ બનાવવાનું કે મેનેજમેન્ટની જે સાઇડ હતી એ વરુણે સંભાળી. તો એક દંપતી સાથે રહીને સારી રીતના બિઝનેસ કરી શકે એનું આ એક ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ એ છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી અને મહેનત કરો તો તમે પણ તમારી કંપનીને ઊંચે લઈ જઈ શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.